હાલે લગ્ન સરાની સિઝન શરૂ થઈ છે। ગામડે ગામડે લગ્નની શરણાઈના ઢોલ ઢબૂકી રહ્યા છે। આધુનિક યુગમાં પણ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં આહિર સમાજે પરંપરા અકબંધ રાખી છે। કચ્છ ભરતકામ સાથે શણગારેલ બળદગાડા પર જાનૈયાઓ લગ્ન મંડપ સુધી પહોંચે છે। મોટાભાગે ખેડૂતો હોવાથી ટ્રેક્ટરોમાં જાનૈયાઓ સવાર થઈ જતા હોય છે। આ સાથે પારંપરિક વસ્ત્ર પરિધાન સાથે ટેકનોલોજીના યુગમાં કચ્છિયત ઝળકતી તસવીરમાં દેખાય છે। ઉલ્લેખનીય છે કે કૃષ્ણકાળથી ચાલી આવતી સમૂહ લગ્ન પ્રથા આજે પણ અકબંધ ચાલુ છે। પરંપરાગત પહેરવેશમાં સજ્જ આહિર સમાજના લોકો ધામધૂમથી લગ્નોત્સવમાં જોડાયા હતા। ગામે ગામ 2 દિવસ સુધી સમૂહ ભોજન વ્યવસ્થા ગ્રામ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। આહિર સમાજના પારંપરિક ડ્રેસ અને વરરાજાના વાઘા એક અનેરું આકર્ષણ ઊભું કરે છે। સાદગી સાથે ઉજવાતા સમૂહ લગ્નમાં સમય અને નાણાંની મોટી બચત થાય છે। મછુઆ આહિર સમાજ વર્ષમાં માત્ર નક્કી થયેલા 2 દિવસમાં લગ્ન કરે છે। અત્યારના આધુનિક યુગમાં એક મોટી બાબત છે। કચ્છ મછુઆ આહિર સમાજના હોદ્દેદારોએ પ્રભુતામાં પગલાં માંડતા નવ દંપતીની શુભેચ્છા પાઠવી હતી અને સમૂહ લગ્ન સમિતિઓને અભિનંદન આપ્યા હતા। સાથે જ લગ્ન પ્રસંગો જૂની વંશ પરંપરાગત સંસ્કૃતિ મુજબ યોજાઈ હતી। અમારા આહિર સમાજમાં જે આ વર્ષે લગ્નો નક્કી કર્યા, સમાજે શુભ મુહૂર્ત કાઢ્યા, એમાંથી આજે જે 7 ફેબ્રુઆરીની તારીખ કાઢી છે, એમાં સંખ્યાબંધ આખા કચ્છમાં લગ્નો છે અને સમાજે આ વખતે ખાસ ભાર મૂક્યો સમાજે કે સમાજના દરેક પરિવારમાં ખોટા ખર્ચાઓ બંધ થાય, જેમ કે વરઘોડા છે, પીઠીની વિધિ છે, ફટાકડા છે, એ બધા જ પ્રસંગો પાછળ ખર્ચ જે થતો હોય એ ખર્ચ સમાજનો જ બચે, એના આશયથી સમાજના બધા જ આગેવાનોએ ગામે ગામ દરેક વયના આગેવાનોને સાથે રાખીને પ્રવાસ કર્યો હતો અને બધા જ સમાજને અને પરિવારને સમજાવ્યા હતા। એ પ્રમાણે સમાજને ખૂબ સારો ફાયદો થયો છે અને આહિર સમાજે આ વખતે પરંપરાગત રીતે પોતાના પહેરવેશમાં આજનો યુવાધન છે એને પણ અમારા જૂના પહેરવેશમાં જ પરણાવવાનો આગ્રહ રાખ્યો। યુવાધને પણ એ જૂના પરંપરાગત પહેરવેશને પહેરી અને ફેરા ફરવાનો જે નિર્ણય સ્વીકાર્યો છે, જેનાથી કરીને આહિર સમાજ અમને એમ લાગે છે કે પરંપરાગત રીતે પોતાના પોશાકને આજે પણ શોભાવી રહ્યો છે અને ખોટા ખર્ચાઓથી દૂર થઈ રહ્યો છે। એ જે સમાજના આગેવાનોએ પ્રયત્ન કર્યા એને અમને આજે સફળતા મળતી જણાય છે। બીજા સમાજોને અમે ઉદ્દેશ આપીએ એના કરતાં બીજા સમાજો પાસેથી અમારે શીખવાનું છે, કારણ કે અમારો ગામડાનો સમાજ છે, થોડો પાછળ રહેલો સમાજ છે, એટલે અમે લોકો બીજા સમાજો પાસેથી શીખતા આવીએ છીએ। આમ છતાં અમે જે કંઈ કરીએ છીએ એ અમારા પદ્ધતિ પ્રમાણે એક જ ગામમાં 10 લગ્ન હોય અને 10 જગ્યાએ રસોડા થાય, એની જગ્યાએ અમે રસોડું એક જ જગ્યાએ કરી અને સમયની અને આર્થિક પૈસાની પણ બચત થાય એવું આયોજન ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અને એની પણ અમને સફળતા મળે છે ને એનામાં સમાજનો ખર્ચ પણ બચે છે। આહિર સમાજના લગ્ન છે તો એક તો અમારી સમાજની પરંપરા મુજબ જે આજરોજ 7/2/2025ના જે લગ્નનું મુહૂર્ત જોડાયું અને ત્યારના લગ્ન હતા એ આજ દિવસે લગ્ન છે, તો એના માટે અમે એવી બધી વ્યવસ્થા ઊભી કરેલી સમાજથી કે જે એક સમૂહ ભોજન થાય, કોઈ કોરિવાજો હોય એને દૂર કરવા, આવી બધી વ્યવસ્થા જાળવી અને સામાજિક રીતે બહુ ફાયદો થાય એના માટે અમે બધું આયોજન ગોઠવીએ છીએ। અમે ગોઠવીએ છીએ ગામના આહિર સમાજના બધા વડીલો અને તમામ ગામના લોકો છે એ બધા આનું પાલન કરે છે। અમારા ગામની અંદર 3 કન્યાઓ છે અને 1 વરરાજા, એટલે 4 લગ્ન છે ટોટલ।